હેલો એવરીવન. તો હવે જે આપણે ક્વેશ્ચન નંબર 4 છે ભણવાનો છે, ડિસ્કસ ધ ટ્રુથ અબાઉટ ધ પાયક્રાફ્ટ બાય એચ.જી. વેલ્સ એઝ અ શોર્ટ સ્ટોરી. અથવા તો તમને એમ પણ પૂછાઈ શકે કે ડ્રો અ કેરેક્ટર સ્કેચ ઓફ પાયક્રાફ્ટ. તો પાયક્રાફ્ટનું જે કેરેક્ટર સ્કેચ બતાવો અથવા તો તમે એનું ટ્રુથ છે એ બતાવો. તો આપણે થોડી એની પહેલાં એચ.જી. વેલ્સ વિશે માહિતી લઈએ. તો કે હર્બર્ટ જોર્જ વેલ્સ વોઝ અ ફેમસ મોડર્ન રાઇટર. એ છે ફેમસ અને મોડર્ન રાઇટર હતા. હી વોઝ અ બ્રિટિશ રાઇટર વિથ અ ગ્રેટ ટેલેન્ટ. અને એ કેવા હતા તો કે બ્રિટિશ રાઇટર હતા અને એની અંદર ખૂબ બધું ટેલેન્ટ હતું. હી વોઝ અ પ્રોફોલિક રાઇટર who wrote novels, short stories, works of the social commentary, satire, biography, autobiography, etc. તો એ કહેવાતો કે પ્રોફોલિક અલગ અલગ પ્રકારનું જુદું જુદું બધું છે એ લખાણ કરતા હતા એ. અને વર્સેટાઇલ જીનિયસ પણ કહી શકો તમે એને, કે જે નોવેલ લખતા, શોર્ટ સ્ટોરી લખતા, પછી જે સામાજિક સમીક્ષાઓ હોય એની વિશે લખતા, પછી કટાક્ષ પણ લખતા, બાયોગ્રાફી લખતા, ઓટોબાયોગ્રાફી લખતા. તો એ બધું લખતા હતા. હી વોઝ અ બોર્ન ઓન ધ 21st September 1866 એન્ડ ડાયડ ઓન ધ August 13, 1946. કે એમનો જન્મ છે 21 સપ્ટેમ્બર 1866ના થયો હતો અને એમનું મૃત્યુ છે 13 ઓગસ્ટ 1946ના થયું હતું. અને હિઝ ફેમસ વર્ક્સ આર એઝ ફોલો. કે એમનું જે ફેમસ વર્ક હતા બધા એ નીચે મુજબ છે. તો કે એમના નામ આપેલા છે: ધ ટાઈમ મશીન, ધ રેડ રૂમ, ધ ઇનવિઝિબલ મેન, ધ વોર ઓફ ધ વર્લ્ડ્સ, ધ ફર્સ્ટ મેન ઇન ધ મૂન, ધ શેપ ઓફ થિંગ્સ ટુ કમ, ધ કન્ટ્રી ઓફ ધ બ્લાઇન્ડ, ધ આઉટલાઇન હિસ્ટ્રી. તો આ એમના છે નોટેબલ વર્ક, ફેમસ વર્ક છે તમે કહી શકો. હવે આગળ આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. એચ.જી. વેલ્સ વોઝ નોમિનેટેડ ફોર ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર 4 times. કે 4 વખત એમને છે નોમિનેટ કરવામાં આવ્યા નોબેલ પ્રાઇઝ લિટરેચરના. હી વોઝ અ રિનાઉન્ડ ફોર ફ્યુચરિસ્ટ એન્ડ વિઝનરી. કે એ કેવા હતા તો કે હી વોઝ અ રિનાઉન્ડ ફ્યુચરિસ્ટ હતા, કે જે ખૂબ ખ્યાતિ પામેલા અને ફ્યુચરિસ્ટ, જે ભવિષ્યનું વિચારતા હોય, ભવિષ્યનું લખતા હોય એવા, અને વિઝનરી કે જેમની પાસે કંઈક વિઝન હતું. He saw the future clearly with the wonderful inventions and the discoveries. અને એ છે ફ્યુચરને બહુ સારી રીતના જોઈ શકતા હતા, ભવિષ્યને. એનું જે વન્ડરફુલ ઇન્વેન્શન હોય અને બીજું કે ડિસ્કવરીઝ, જે નવી શોધ થતી હોય એના દ્વારા. અને હી ફોરસો સ્પેસ ટ્રાવેલ. અને એ કહી શકો કે આગળનું જાણતા હતા, સ્પેસ ટ્રાવેલ. એન્ડ ટાઈમ મશીન્સ એન્ડ ધ અધર ડિસ્કવરીઝ ઇન ધ એડવાન્સ લાઇક ધ જુલિયસ વર્નેસ. કે એમ જે એડવાન્સ તમે કહી શકો કે ટાઈમ મશીન, કે સમયની વાત છે એ જાણતા હતા. અને હિઝ પોલિટિકલ વ્યૂઝ વેર ધ ડેમોક્રેટિક એન્ડ ધ સોશિયલિસ્ટ. કે એમનો જે પોલિટિકલ તમે વ્યૂ જોવો તો એ કેવો હતો તો કે ડેમોક્રેટિક, કેવો હતો કે લોકશાહી વાળો અને સમાજવાદી વાળો હતો. હી બિલીવડ ઇન ધ પીસ એન્ડ ધ હાર્મોની અમોંગ ઓલ ધ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. અને હી બિલીવડ ઇન ધ પીસ, એ છે એ શાંતિની અંદર માનતા હતા અને બધા એક સાથે મળીને હાર્મોની સાથે રહે આખી દુનિયા, એ વસ્તુમાં એ માનતા હતા. હી બિલીવડ ઇન ધ પર્સનલ એન્ડ ઇન્ટિમેટ ગોડ. કે એ છે એ બિલીવડ કરતા હતા પર્સનલ વસ્તુ તરીકે, અને બીજું કે ઇન્ટિમેટ એટલે ધનિષ્ઠ ભગવાન, કે જે ભગવાન છે, દાતા છે મોટા, એ બધું કરતા ધરતા છે એ વસ્તુની અંદર એ માનતા હતા. હી contributed to the science fiction showing us the deep interest in the space travel, explorations of the moon and the Mars. કે he contributed to science. કે એમને છે કહી શકો કે આખા કન્ટ્રીબ્યુટ થઈ ગયા હતા ટુ સાયન્સ ફિક્શન્સ, જે વિજ્ઞાનનું જે આપણે કહી શકો કે જે ફિક્શન, વિજ્ઞાનની જે દુનિયા છે એની અંદર. એન્ડ શોવિંગ અસ અ ડીપ ઇન્ટરેસ્ટ ઇન સ્પેસ ટ્રાવેલ. અને આપણને છે બતાવતા છે એની અંદર તો કે ડીપ ઇન્ટરેસ્ટ, બહુ ઊંડો છે સ્પેસ ટ્રાવેલની અંદર ઇન્ટરેસ્ટ એ બતાવતા હતા. બીજું એક્સપ્લોરેશન્સ ઓફ ધ મૂન એન્ડ માર્સ. કે જે એક્સપ્લોરેશન, જે શોધ થતી હોય નવી નવી મૂન અને માર્સની. અને હી ઇન્ફ્લુઅન્સ મેની રાઇટર્સ લાઇક જેબીએસ હેલ્ટન એન્ડ અધર સાયન્ટિફિક ફિક્શન રાઇટર. કે હી ઇન્ફ્લુઅન્સ, કે એમને છે ઇન્ફ્લુઅન્સ કર્યા હતા, એમનો છે ઘણા બધાને પ્રભાવિત કર્યા હતા રાઇટરો, જે સ્પેશિયલી સાયન્સ ફિક્શન લખતા હોય એવા રાઇટરો. એન્ડ વલ્દમીર એન્ડ માબુકર ડિસ્ક્રાઇબ્ડ હિમ એઝ હિઝ ફેવરિટ રાઇટર. અને જે એમને છે ફેવરિટ રાઇટર તરીકે પણ ઘણા બધા એવા બીજા રાઇટર છે એ ગણતા હતા.
એન્ડ હિઝ શોર્ટ સ્ટોરી આર ઓફન બેઝડ ઓન ધ સાયન્સ. અને એમની તમે શોર્ટ સ્ટોરી જોશો તો કે એ અવારનવાર શેની ઉપર આધાર રાખતી છે, સાયન્સ ઉપર. and there are the satire, humor and the comical elements in many of his short story. કે there are satire કે એની અંદર તમને કટાક્ષ જોવા મળશે, હાસ્ય જોવા મળશે, અને બીજું કે કોમિકલ એલિમેન્ટ જે હાસ્ય ઉત્પન્ન કરે એવા એલિમેન્ટ છે એ જોવા મળશે એમની ઘણી બધી શોર્ટ સ્ટોરીની અંદર. ધ ટ્રુથ અબાઉટ ધ પાયક્રાફ્ટ is the British fantasy comedy short story by H.G. Wells. It was originally published in the Stand magazine in the 1903. કે આ છે ઓરિજિનલ, આ જે સ્ટોરી તમે કહી શકો તો કે બ્રિટિશ ફેન્ટસી કોમેડી છે, એક શોર્ટ સ્ટોરી છે કે જે H.G. વેલે લખેલી છે ને એમને જે પબ્લિશ કરવામાં આવી હતી જે મેગઝીનની અંદર, સ્ટેન્ડ મેગેઝિનની અંદર 1903ની અંદર. Then he included this story in the 12 story and the dream story collection. અને પછી આ એમને છે આ સ્ટોરીને છે એમની જે બીજી સ્ટોરી હતી ધ 12 સ્ટોરી અને જે ડ્રીમ સ્ટોરી કલેક્શન હતું એની અંદર આમનો સમાવેશ કરી લીધો. ધ મેઇન કેરેક્ટર in the story is the Pycraft, a very fat man who annoyed his friend Formalian, always complaining about his overweight body and the obesity. કે આનું જે મેઇન કેરેક્ટર છે એનું નામ જ છે પાયક્રાફ્ટ. અને એ કેવો હોય તો કે ખૂબ જાડો એવો વ્યક્તિ હોય છે કે જે હંમેશા નારાજ હોય છે એમના ફ્રેન્ડ સાથે, અને પોતાની નારાજગી છે એમના શરીરને લઈને હંમેશા એના ફ્રેન્ડને એ ફોર્મેલિયનને એ હંમેશા વ્યક્ત કરતો હોય છે. એની જે બોડી હોય છે ને એની જે સ્થૂળતા મેદસ્વી પણ હોય એનાથી એ કંટાળી ગયો એટલે એના ફ્રેન્ડ પાસે એ છે અવારનવાર કમ્પ્લેન કરતો હોય. પાયક્રાફ્ટ pestered Formalian so much that he decided to write the true story of the Pycraft which no one knew about. કે આ જે એમનો ફ્રેન્ડ હોય છે ફોર્મેલિયન એ છે એટલો બધો છે હેરાનગતિ પામી ગયો હોય છે ફોર્મેલિયનથી કે એમને પછી એવું વિચારે છે કે પાયક્રાફ્ટ જે આટલો બધો ખુદ પોતાના શરીરથી ત્રાહિમામ થયો છે, હેરાન થાય છે, તો હું એની હવે આની જે સ્ટોરી છે રિયલ સ્ટોરી છે એ લખું. અને ઇટ વોઝ ધ સિક્રેટ વિચ વોઝ સેડ ઓનલી બાય ધ પાયક્રાફ્ટ એન્ડ ફોર્મેલિયન. કે આ છે એક પ્રકારનું સિક્રેટ હોય છે કે જે ખાલી પાયક્રાફ્ટ અને જે એમનો ફોર્મેલિયન એનો બે મિત્ર છે એ જ બંને જાણતા હોય છે. In the beginning, Formalian tells how Pycraft annoyed him, always talking about his fatness. અને ઇન ધ બિગિનિંગ શરૂઆતની અંદર જે એમનો આ જે પાયક્રાફ્ટ છે એ હંમેશા જે કમ્પ્લેન કરતો હોય છે, જે હંમેશા નારાજ હોય છે પોતાના શરીરથી, જે પોતાના જે ફેટનેસ, જાડું મેદસ્વીપણું, જે ચરબીવાળું શરીર છે એનાથી કેટલો ત્રાહિમામ હોય છે. He wanted lose weight and become the lean and strong. અને એ છે શું કરવા માગે છે તો કે પોતાનું શરીર છે ઓછું કરવા માગે છે અને લીન એકદમ દુબળો અને મજબૂત બનવા માગે છે. Then Formalian, whose great grandmother was the Hindustani tales Pycraft about the magical medicines for the weight loss which he had preserved. અને પછી છે ફોર્મેલિયનને જે દાદીમાં હોય છે એ શું કરે છે તો કે એમની પાસે એક મેડિસિન, એવી મેજિકલ મેડિસિન હોય, એવી દવા હોય કે જેમને વેઇટ લોસ કરવા માટે સાચવીને રાખેલી હોય. અને એટ હોમ હી ઓપન ધ સેન્ડલવુડ બોક્સ એન્ડ ફાઉન્ડ અ સ્મોલ બોટલ ઓફ લિક્વિડ. અને પછી ઘરે છે એ ફોર્મેલિયનને એમને શું કર્યું તો કે એમની જે લાકડાનું બોક્સ હોય એ છે એ ખોલ્યું ને એની અંદરથી છે એક નાની એવી લિક્વિડ ભરેલી બોટલ છે એ નીકળી. ફોર્મેલિયન વોઝ નોટ શ્યોર અબાઉટ ઇટ્સ ઇફેક્ટ. અને ફોર્મેલિયનને છે ખરેખર આની શું અસર થશે એના વિશે એને કાંઈ ખબર ન હોય. પ્રીક્રાફ્ટ વોઝ ગિવન ધ બોટલ વિથ ઇન્સ્ટ્રક્શન. અને પ્રીક્રાફ્ટને છે ક્રાફ્ટને આ બોટલ છે આપી દીધી ઇન્સ્ટ્રક્શન આપીને કે કેવી રીતના એનો યુઝ કરવાનો. ફોર્મેલિયન ટોલ્ડ હિમ ટુ ડ્રિંક અ ફ્યુ ડ્રોપ્સ. અને ફોર્મેલિયને છે ખાલી પ્રીક્રાફ્ટને થોડા જેવા ટીપા પીવાનું કીધું હતું. એન્ડ પ્રીક્રાફ્ટ ડ્રિંક અ બોટલ એન્ડ એક્સપિરિયન્સ્ડ લાઇટ વેઇટ. અને પ્રીક્રાફ્ટ છે ડ્રિંક અ લિટલ, એને થોડું છે પીધું ત્યાં જ એક્સપિરિયન્સ કરવા લાગ્યો કે વેઇટ છે લોસ થતો એવો. એન્ડ સો હી ડ્રેન્ક ધ ફૂલ ડોઝ એન્ડ બીકમ ધ કમ્પ્લીટલી વેટલેસ. અને પછી થાય છે એવું કે એને શું કર્યું તો કે એ આખી બોટલ છે પી ગયો અને કમ્પ્લીટલી વેટ લોસ, એટલે એના શરીરનો વજન જ સાવ ઉતરી ગયો. અને નેચરલી લાઈક અ બલૂન, કેટલો ઉતરી ગયો કે સાવ એક ફુગો હોય એવો બલૂન હાવ એનો વજન થઈ ગયો. અને હી ફ્લોટેડ ઇન ધ એર, કે હવામાં ઉડવા લાગ્યો. એન્ડ હેંગ અંડર ધ સેલિંગ, કે જે આપણું જે છત હોય છતની નીચે છે એ ટીંગાઈ ગયો. He shut the door and room did not
કેમ આઉટ, અને છે એમને છે શું કર્યું તો કે દરવાજો બંધ કરી દીધો ને એ બારે પણ નહોતો આવતો. હવે આગળ આપણે નેક્સ્ટ પેજ ઉપર જોશું. હી ડીડ નોટ લેટ એનીવન કમ ઇનટુ હિઝ રૂમ, અને એ છે કોઈને પોતાના રૂમમાં છે આવવા નહોતું દેતો. હી ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ્સ એન્ડ હાઉસકીપર ફોર અ લોટ ઓફ ફૂડ્સ, અને એને છે એના સર્વન્ટ અને નોકરોને જે ઘરનું દેખરેખ રાખતા હોય બધા એને બહુ બધું જમવાનું છે એના રૂમમાં ફૂડ છે પહોંચાડી દે એવું ખાલી કીધું. એન્ડ પેક્રાફ્ટ સેન્ટ ટેલિગ્રામ ટુ ધ ફોર્મિલિયન ટુ ગો ટુ હિઝ હાઉસ ઇમિડિયેટલી, કે છે પોતાના ઘરે જવાનું એને ટેલિગ્રામ છે ફોર્મિલિયન એના મિત્રને આપ્યો. અને ફોર્મિલિયન અરાઇવ્ડ એન્ડ નોક એટ ધ ડોર, અને જે ફોર્મિલિયન છે સીધો પાયક્રાફ્ટના છે ઘરે આવે છે અને દરવાજો ખખડાવે છે. પાયક્રાફ્ટ ઓપન ધ ડોર બટ ફોર્મિલિયન કુડ નોટ સી હિમ એનીવેર ઇન ધ રૂમ, કે છે પાયક્રાફ્ટ દરવાજો ખોલે છે પણ થાય છે એવું કે ફોર્મિલિયન છે એને ક્યાંય રૂમમાં એ છે એને જોઈ નથી શકતો. ધેન હી શો હિમ ધ હેંગિંગ અંડર ધ સીલિંગ, અને પછી જે સીલિંગની છે નીચે લટકાયેલો હોય એવું જોવા મળે છે ફોર્મિલિયનને. ફોર્મિલિયન ટોલ્ડ હિમ ધેટ ઇફ હી ફેલ હિઝ બોન્સ વુડ બી બ્રોકન, અને ફોર્મિલિયન પાછો કહે છે કે જો તું નીચે પડીશ ને તો તારા બધા હાડકા છે તૂટી જશે. અને પાયક્રાફ્ટ સેડ that he wanted to fall down but he could not, કે એને નીચે પડવું છે પણ એ છે પડી શકતો નથી. Then Formilian realized that Pycraft had lost all his weight and he had become the light like a balloon, અને છે પાયક્રાફ્ટે છે પોતાનો બધો જે શરીરનો વજન છે ગુમાવી દીધો છે અને હવે છે બલૂન જેવો થઈ ગયો છે, ફુગા જેટલો છે નબળો થઈ ગયો છે. The recipe of the Formilian's great grandmother was for the loss of weight only, કે જે રેસીપી હતી એમના માતાજીએ એમના જે દાદીમાએ આપેલી હોય એ કેવી હોય તો ખાલી વેઇટ લોસ માટે હતી. પાયક્રાફ્ટ રિમેન્ડ એઝ ફેટ એઝ એવર, અને પાયક્રાફ્ટ છે કેવો રહી જશે કે એઝ ફેટ એઝ એવર, કે જેવો હતો ને એવો જ રહી જશે. Formilian then helped him to come down on the floor with the heavy volumes of the Encyclopedia and the Britannica, કે ફોર્મિલિયન છે પછી ધીમે છે હેવી વોલ્યુમ્સ ઓફ ધ ઇન્સાઇક્લોપીડિયા, કે જે ઇન્સાઇક્લોપીડિયાના હેવી વોલ્યુમ્સ છે એના મદદથી છે નીચે આવે છે. અને હી વોઝ પ્લેસ્ડ અંડર ધ હેવી મેહોગની ટેબલ, અને જે બહુ એવું હેવી વજનદાર જે ટેબલ હોય એની નીચે એને રાખી દે છે ફોર્મિલિયન લેટર told him that his undergarment should be stuffed with the heavy plates of the lead, કે જે લોખંડના વધારે એવા ટુકડા વજનદાર ટુકડા હોય લેડ એ છે પોતાના ખીચામાં ને એવી રીતના રાખી દે જેનાથી એ છે હવામાં વારંવાર ન ચડી જાય. and with a such an artificial weight he could be able to walk on the earth, અને જે આ આર્ટિફિશિયલ વેઇટ એ રાખશે પોતાના ખીચામાં તો જ છે એ અર્થ ઉપર ચાલી શકશે. Pycraft arranged for the heavy metal shoes and the handbag with a lots of weight, અને પાયક્રાફ્ટ પછી શું કરે છે તો કે હેવી મેટલનું શૂટ છે એ પહેરે છે, પછી એવા શૂઝ લઈ લે છે અને હેન્ડબેગ છે રાખે છે જેની અંદર વજન ભરેલો હોય. and Formilian told him that if he wanted to float or fly he could not remove some weight. Again Pycraft began to attend the club and started annoying Formilian as he did earlier, કે પાછું એવું થવા માંડ્યું કે આ છે નોર્મલ થઈ ગયો બધો વેઇટ છે રાખવો માંડ્યો એટલે પાછો એ પોતાની લાઈફ જીવવા લાગ્યો અને પાછો છે એ પાયક્રાફ્ટ છે ક્લબમાં પણ જવા લાગ્યો અને જે ફોર્મિલિયનને પાછો પહેલાની જેમ જ એનોય કરવા લાગ્યો. And the story ends with the Formilian's displeasure that Pycraft still continued to pester him, અને આ સ્ટોરી છે એનો એન્ડ આવે છે કે જે ડિસ્પ્લેઝર મળે છે ફોર્મિલિયનને હંમેશા પાયક્રાફ્ટથી, કે એની હેરાનગતિ છે ક્યારેય પૂરી જ નથી થતી. ધેટ ઇઝ ધ રીઝન્સ વાય હી રિવીલ્ડ ધ ટ્રુથ ઓફ ધ પાયક્રાફ્ટ થ્રુ ધ સ્ટોરી, એટલા જ માટે છે એ પાયક્રાફ્ટનું જે સત્ય હોય છે એ સ્ટોરીની અંદર એ બહાર પાડી દે છે. ધ સ્ટોરી ઇઝ નરેટેડ બાય Formilian, a club member, where he met the Pycraft and become a friendly. કે આ સ્ટોરી છે એ ફોર્મિલિયન દ્વારા નેરેટેડ કરવામાં આવે છે કે જે બંને ક્લબ મેમ્બર હોય છે જ્યાં પાયક્રાફ્ટ અને ફોર્મિલિયન મળે છે એની વાત કરે છે. અને પછી જે આગળ however Pycraft annoyed him talking about his obesity and problems of all the time, કે એને જે પ્રોબ્લેમ થતી હોય એના જાડા શરીરના લીધે એ બધી એની
વાત કરે છે. ધ સ્ટોરી હેઝ બીન નેરેટેડ ઇન ધ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર બાય ધ ફોર્મેલિન, કે આ સ્ટોરી છે જે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એક વ્યક્તિ દ્વારા છે આને આખી નેરેટ કરવામાં આવે છે, જે ફોર્મેલિયન હોય છે. અને હી રિફર્સ ટુ પાયક્રાફ્ટ ઇન ધ થર્ડ પર્સન સિંગ્યુલર, અને જે કોને સંબોધીને કરવામાં આવે છે તો કે પાયક્રાફ્ટને. ધ લેંગ્વેજ ઓફ ધ સ્ટોરી ઇઝ ધ colloquial and the unsophisticated, and there are many dialogues that makes the reader laugh, કે જે આની લેંગ્વેજ છે સ્ટોરીની કેવી છે તો કે બોલચાલવાળી છે ને અનસોફિસ્ટિકેટેડ, થોડી અયોગ્ય છે. એન્ડ દે આર મેની ડાયલોગ્સ, કે એની અંદર ઘણા બધા એવા ડાયલોગ છે જે રીડરને, જે વાંચનારને હસી ઉત્પન્ન કરાવે. ધ થીમ ઓફ ધ સ્ટોરી ઇઝ ધ રિડક્શન્સ ઓફ ધ વેઇટ એન્ડ નોટ ફેટનેસ, કે જે આની થીમ છે એ કેવી છે તો કે પોતાના વેઇટને જે ઘટાડવાનો છે, ચરબીને ઘટાડવાનો નથી. ફેટ પીપલ યુઝવલી રિફર્સ ટુ ધ વેઇટ ઇન્સ્ટેડ ઓફ ફેટનેસ, કે ફેટ પીપલ છે હંમેશા છે ને રિફર્સ કરવામાં આવતા હોય તો કે વજનને ઇન્સ્ટેડ ઓફ ફેટનેસ, કે એની ફેટનેસને છે એની ચરબીને છે એ જોતા ન હોય, એને ધ્યાનમાં ન લેતા હોય. ફેટનેસ એન્ડ વેઇટ શુડ બી ટેકન એઝ અ સિનોમિયન્સ, કે ફેટનેસ છે એ જે ચરબીપણું છે અને જે શરીરનું વજન છે એ બંને છે એ સિનોમિયન્સની જેમ સમાનાર્થમાં લેવામાં આવવા જોઈએ. ધ સ્ટોરી ઇઝ બેઝડ ઓન ધ સાયન્ટિફિક આઈડિયા ઓફ ધ વેઇટ એન્ડ ફેટનેસ, કે આ સ્ટોરી છે એ બેઝડ ઓન સાયન્ટિફિક આઈડિયા, એક સાયન્ટિફિક આઈડિયાની ઉપર આધાર રાખે છે કે જે વેઇટ, જે વજન અને ફેટનેસ ચરબીપણાને લઈને જોવા મળે છે. તો આ ક્વેશ્ચન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આગળના વિડીયોમાં જોશું.